ભાજપના કોંગ્રેસ બે જ દેખાય, એ સિવાય આપણો દારૂ દેખાય, ચણો દેખાય, પૈસા દેખાય. મને હરાવવા માટે આખી ટોળકી કોમ કરશે. અમે ગામના બધા સસ્તાની દુકાનવાળા, બધા સરપંચો, બધા અધિકારીઓ બધા હરાવવા માટે મહેનત કરશે. શું સમસ્યા છે તમારી? છે 2024 ચાલી રહી છે. અત્યારે ખંભાત વિધાનસભાની અંદર પ્રચારમાં આવ્યો છું. એક નાનકડું ગામ છે નંદેલી. હવે નંદેલીની અંદર ગજબનો કિસ્સો શું છે તમને આવો આ વિડીયોની અંદર નંદેલી ગામ અને આ એક દુકાન છે. આ કાકા છે, કાકા જોડે ફરી વાત કરીએ. પણ ગઈ ચૂંટણીમાં મહિપતસિંહ ઉભા હતા અને એ બોર્ડ 2022 નું હજી પણ કાકાએ લગાવી નાખ્યું છે. એ દર્શાવે છે કે મહિપતસિંહને કેટલો પ્રેમ આપે છે કાકા. કાકા તમારું નામ શું? તમને બીક ના લાગે પેલા ભાજપ કોંગ્રેસ વાળા ખખડાવે બીવડાવે? એમને કે ભાઈ આ મહિપતસિંહ બોર્ડ ચમ માર્યા છે તમે? પણ મહિપતસિંહ ચૂંટણી મારી ગયા તો એને બોર્ડમાં રાખ્યો છું. વાહ, નવું બોર્ડ આવશે હજુ. હો ને, ખૂબ ખૂબ આભાર. મને ખરેખર મજા આવી કે કોઈ એવો વ્યક્તિ છે જે ચૂંટણી પત્યા પછી પણ હજુ પણ બોર્ડ તમે લગાવી રાખ્યું છે અને તમારી દુકાને અહીંયા બધા આવે છે. વાહ કાકા વાહ. શું નામ તમારું? શાંતિલાલભાઈ. ગામ તમારું કયું? હવે ભાજપ કોંગ્રેસ વાળા તમને મળવા આવશે. તમે જોજો, હજુ ભાઈ પછી બોર્ડ રાખ્યા હતા. આ બધું બધું આલેલું અનાજ ચાલુ નહીં. શું નામ મળે? અધિકારી બોલતા નહીં કશું કરવા પૂછે નહીં અને વોન ચાલુ થયું એટલે આવો પછી કરાવડાવી અરજી. એટલે જ કહું છું કે આવવાનું લાવો. સાચી વાત. કશું નહીં મળ્યું. લો જમીન વાહન મળે, અનાજ મળે, ગાયન ખવડાવે, મળી જાય. ખાલી મારું નામ લે તો ખાલી કચેરીમાં જજો ને ખાલી યાદ ક્યારે ભાઈ મહિપતસિંહ મોકલ્યો તો તમારો કોમ એમને ના કરે કરી દેજો. હવે અરજી મારી કરે છે. બોલો તમારો નંબર બોલો. ઇમરાન મને કહેજે તો ઇલેક્શન પછી. હે ને ઇલેક્શન પછી હું જોઈ લઉં છું રિઝલ્ટ જે આવે ચિંતા ના તમે સક્ષમ ઉમેદવારને જ્યાં સુધી લાવો ત્યાં સુધી આ તકલીફ રહેવાની. આપણે શું છે, આપણને ખાલી બે વસ્તુ દેખાય, એક ભાજપ અને કોંગ્રેસ. એ સિવાય બીજું શું કે આપણને બીજું કશું દેખાતું નહીં. ઓના આપે ઓના લે. હારા વ્યક્તિને તમે જોતા હોય તો તમને તકલીફ ના પડે. હું આવ્યો છું, હજુ બીજા 10 આવશે. જેટલા બી ફોર્મ ભરે એમાંથી 10 જણને પૂછજો કે અમે યારો તાકાત વાળો વ્યક્તિ કયો છે. બરાબર, એટલે તમે વિચારજો કે ભાઈ કે ભાઈ મહિપતસિંહ વોટ લાય તો હાલજો. અને બીજી વસ્તુ, રિઝલ્ટ હું હારી બી જઈશ કદાચ, તમારે અડધી રાતે મારે જરૂર પડે મને કહેજો, હું બેઠો છું તમારું કામ કરવા માટે. બરાબર, ચિંતા લાગે. એ લઈ ગયા, ઉલ્લુ બનાવી ગયા, તાલે બનાવે જ છે, હજુ બનાવે છે. વાહણા વાળો આપણે એ ખરો ને નામ શું? નામ કોંગ્રેસમાં ઉભો તો ચિરાગભાઈ પટેલ. એ આવી રીતે ખબ્બો ખાબી કાલે 15 અઠવાડિયાની અંદરમાં ગેસનો ના બાટલો આવે શું કે છે? ખબરો બોલો. કશું નહીં. વોટ લેવા આવશે પણ લેવા આવે ફરી સભાની અંદરમાં ઉભો થઈ ગયા પંજાબ છે કહીએ અમે. ખબરો ભાઈ આ ખંભાતની જનતાના જે પ્રશ્નો છે ને કાકા શીખવાડી તમને કશું એવું ના કે ભાઈ કાલ મહિપતસિંહ શીખવાડે. ના ના વાંધો નહીં. 5 જણને પૂછજો ને મહિપતસિંહ વિશે તપાસ કરજો. ભાઈ દિલથી નીકળે તો વોટ આવજો. એ તો કઈ અમે ગરીબોના બેલી અલ્યા ભાઈ ગામમાં ઘર નહીં, શ્યામમાં ખેતર નહીં, આ બધું પૂછી કશું દે નહીં તો એનું એટલે કહું છું સક્ષમ વ્યક્તિને પસંદ કરજો. બરાબર, તો મજા આવશે. બરાબર, ચલો મળીએ. આયા પછી સત્તા પર આવે એટલે મહેનત કરી લો, બાકી બધું ભૂકા બોલાવી નાખીશું. ફરી કશી તમારે તો મતલબ કોઈને કગડવા નહીં જવું પડે. મારો મુદ્દો મેન છે જ અંદર છે તમારો. મને હરાવવા માટે આખી ટોળકી કોમ કરશે. ગામના બધા સસ્તાની દુકાનવાળા, બધા સરપંચો, બધા અધિકારીઓ બધા હરાવવા માટે મહેનત કરશે. આનંદ તમારે જે પેલી હતું ને એમાં તમે કેટલી માથાકૂટ કરી એ બધું ને 2 કલાક જોવું છે. તો કશું કહેવાનું થતું નહીં. હા, જોઈ લે અમે 4 ચક્કર આવી હોબરી, ગેસની હોબરી
રેશન કાર્ડની મુદ્દા હોભળ્યા. રેશન કાર્ડ તો બહુ ચેલેન્જ કરજો અધિકારી વોટર છે ને કોઈ ખબર નથી, કોઈ જવાબ આલતા નથી. ધક્કા ખાતા હશે. સહી કરીને જાય તો ખબર તો નહીં. હા આખા ગામની અંદર તમારે નહીં આ બાજુ ખંભાતમાં લગભગ 50 ગામડા ફર્યો. આ બધી સમસ્યા અમને સાંભળી. અત્યારે કશું વિશેષ તમને હું કહીશ કે એ ખાલી જાહેરાત તો છે કે ભાઈ મને વોટ આવતો હું કરી આલે, એવું બધું નહીં કહેતો. રિઝલ્ટ જે બી આવે ચૂંટણી પત્યા પછી એકવાર મને મળજો, બરાબર? તમારું કામ 1,00,000% કરી દઈશ. વોટ આવશે તોય અને નહીં આવે તો એ કરાવી એની ગેરંટી. મારા ઘરમાં 10 વોટ છે. કોણ કરે એવું લાગે છે તમને? કરે અનાજ બાબતની અંદર કોણ કરે એવું કોણ લાગે ખબર છે તમને? છે કોઈ નેતા એવું કોઈ કામ? એટલે જ નતા. નહીં ને? લાવો તમે નહીં તો લાવો જે કામ કરે એવો છે ને લાવો. જેને મળે પાત્ર એને મળતું નહીં ઉગાડું છે આ બધું એટલે હું જે જરૂર છે એને મળતું નહીં કે બંગલાવાળા છે મળે છે. વોટ લે આ બંગલાવાળાને મારા પતા વીઘા અમે ગરીબ આપણે તકલીફ છે કે આપણે બોલતા નહીં, હા. બોલીએ છીએ આપણે વાપરતું જ નહીં. આપણે સંભળાવવાની. હું બી તમારી જેમ સામાન્ય નાગરિક જ છું. હજુ હું કોઈ નેતા બરાબર. હજુ જીત્યો પણ છતાં પણ લાખો લોકોના છે ને મતલબ દુકાનના જે રેશન કાર્ડ છે ને લઠ્ઠાઈ મેં સોલ્વ કર્યા છે. બધા જે ઓળખતા છે બધા પૂછજો તમારા ગામના. આ પણ મારી વાત એક બીજી વખત ભણો મારા પહેલાં મને એ ભાઈને તો ખબર નહીં પડી, હું બધે બહુ ફરી રાજકારણ બધે ફરી ગયેલો પણ શું થતું તમે પહેલાં તમને કહું, જેને મળે પાત્ર મળતું નહીં અને જે નહીં મળે પાત્ર મળે એ જ કહું છું, હારા મોણાને લાવો તો આ સમસ્યા નહીં રહે. તમને ભાજપ અને કોંગ્રેસ સિવાય કશું દેખાતું જ નહીં. હા, પણ હું તમને શું કહું, તકલીફ જ શું છે તમે જુઓ, ચૂંટણી આવે એટલે ભાજપના કોંગ્રેસ બે જ દેખાય, એ સિવાય આપણે દારૂ દેખાય, ચવણો દેખાય, પૈસા દેખાય અને કોણ કેટલું હાલશે ભાઈ. ફરી એ લોકો શું કા લૂમ લેવા કામ કરવા આવે? એ તો એવું કહે છે કે ભાઈ અમે તો વેચાતા વોટ લીધા છે. વોટ લઈને જાય તો આવતા જ નહીં પાછા. દારૂ આવે છે તમારા ટાઈમે? આવે છે? અમારે ત્યાં તો આવે છે ખરું? પાર્ટીમાં આવો. ગામમાં આવે છે પાર્ટી? પાર્ટી મોટી મોટી પણ ચવાણું આવે છે? આ બધું આવે છે, બધું ખાઈ જાય લોકો. આવે છે ને? ચવાણું દારૂ આવે છે ને? તોય મોર આપણે વોટ વેચી દઈએ છીએ. આવડી વાળકીને ચવાણું ભાઈ આવું ના કરશો, આબરૂ ના કરશો, વધારે મોકલો ભાઈ. ભાજપ કોંગ્રેસ વાળા ભાઈ ચવાણું વધારે મોકલો, આટલી વાળકી ના મોકલશો. પણ આ ભાજપ કોંગ્રેસ નાગી છે અને પૈસા પાડવાના ધંધા મોટી મોટી પાર્ટી બનાવતી હશે. અનાજ નહીં મળે. હવે વિચારો, દારૂ ચવાણું વોટ વેચશો નહીં, મય પછી યાદ રાખજો. ફરી વિશેષ કહીશ, બરાબર ને? મારજો, તમારો નંબર સેવ કરી દઉં, ચિંતા ના કરો. હો ને? બોલો બોલો, બોલશો તો ખબર પડશે, લોકો ખબર છે તમારી વાત. આ કટર મળે કશું નહીં તમારું પેલા નામ બોલો. રમેશભાઈ, કયું ગામ તમારું? કયું ફર્યું તમારું? રામદેવ. શું સમસ્યા છે તમારી? ગટર નહીં. પછી રોડ ને રોડ નહીં, કશા નહીં. પછી બીજું પાણીની તકલીફ છે. બીજું આ બધા તો ભાજપ વાળા એવું કે બહુ વિકાસ કર્યો એવું કે છે. મોટી પાર્ટી વિકાસ છે. મોટી પાર્ટીનો વિકાસ છે. મોઢે આગળ આગળનું સારું, પાછી બધું ખોખલું. પણ મોદી શું કહે કે મને કે ગરીબોનો અમે લોન કરીશું 5 વર્ષ પણ લોનનું કશું નહીં, લોન નહીં કશું, કોઈ ચીજ લોન નહીં. મોટી પાર્ટી લોન છે, મોટી પાર્ટીની અને એ બોલ છે નીચેના પણ કોઈ આવતું નહીં એમને. ભાઈ પછી ઓળખતા જાઓ. જોયા ને નામ ભાઈ સારા ભાઈ પછી ઓળખતા નહીં પણ નામ સાંભળ્યું છે. ભાઈ પછી મળજો, એને પૂછજો, એમ જો એનું કામ તો તમને ખબર છે ને? એમાં જોઈએ એને જીતાડો છે ને, એને જીતાડો. બરાબર, મજાની વસ્તુ કાકા આજે ભાઈ પસંદ તમે જોયા છે ને? કઈ જોયા છે તમે? ટીવી જોયા છે? ભાઈ પછી તમારા ગામમાં મળવા આવ્યા? નહીં આવે? તમને હોમી આવો મળે નહીં મળે તમે વોટ આવશો નહીં આવે? એ તમને કદાચ મળવા નહીં આવે તો વોટ આવશો નહીં આવે? ભાઈ પછી એમના ગામમાં નહીં આવે તો વોટ આવશે. તમારે મળવું છે ભાઈ પછી તો? ટીમ જોઈ લો. કેવું કામ કરે છે ટીમ જુઓ છો કમ્પ્લેટ? કેવું કામ કરે છે? ભૂકા કાઢે એવું કામ કરે છે? આ કાકા એવું કે છે ભાઈ પછી ભૂકા કાઢે એવું કામ કરે છે? ત્યાંથી ફરું છું. આ બોર કરવા મારા દવાખાનામાં પેશેલા અમારા સમાજમાં પાણી આવતું નહીં, બિલકુલ નહીં આવતું. તો આ મગર પાણી નહીં આવતું પણ લાવો તમે આ વખતે મોકો છે તમે બીજું કશું કહેતો નહીં તમને. બરાબર છે? એમને તમે એક તમને લાવીએ અમે ઓર ત્રણ બરાબર તો આજે શું છે અમારે વેચાઈ ના જતા ચાવડામાં દારામાં. ચાવડામાં છે ને આબરૂ ના કાઢતા. બોલો બોલો શું પ્રોબ્લેમ? દારૂ ચાવડામાં આબરૂ ના કરતા વેચો. વોટને વેચતા નહીં. લાવો હારા વ્યક્તિ લાવો. આ વખતે ભાજપ કોંગ્રેસને જા કરવાની કહી દે. ગઈ વખતે કોને વોટ આપ્યો હતો?
બાબરાભાઈ ખંભાતના પીણાગાંવની અંદર છે કહી રહ્યા છે ખબર છે લોકો છે, લોકો છે.